قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا. صلوات پڑھیں محمد علیہ وسلم. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم અને برادران عزیز، આયતના અનુસંધાનમાં તમારી સમક્ષ અમુક મજાલિસ પઢાવી ચૂક્યો છું અને હજી આ આયતના ઝેલમાં ઘણી બધી વાત છે જે તમારી સમક્ષ બયાન કરવાની છે. પરવરદિગારે આલમ ઇરશાદ ફરમાવે છે, એ મોમિનીન, એ ઈમાન લાવવાવાળાઓ, ઉઝકુરુલ્લાહ ઝિક્રન કસીરા, તમે દુનિયામાં સૌથી વધારે પરવરદગારે આલમને યાદ કરો. પરવરદગારે આલમનો જિક્ર કરવામાં આવે, પરવરદગારે આલમનો તઝકિરા કરવામાં આવે. જિક્રનો જે અર્થ છે એ અરબી ભાષામાં એટલે કોઈને યાદ કરવું. ઝિક્રે ખુદા એટલે અલ્લાહને યાદ કરવું. હવે અલગ અલગ રીત છે અલ્લાહને યાદ કરવાની. કોઈ જીભથી અલ્લાહને યાદ કરે છે, કોઈ દિલથી અલ્લાહને યાદ કરે છે, કોઈ અમલથી અલ્લાહને યાદ કરે છે. એટલા માટે ઉલમા ઝિકરની ત્રણ કિસ્મ બયાન કર્યો છે: ઝિક્ર લસાની, ઝિક્ર કલ્બી અને ઝિક્ર અમલી. ઝિક્ર લસાની એટલે વિર્દ કરવું જીભથી અલ્લાહનું, મુનાજાત, દુઆ, કુરાન યા બીજા જે અઝકાર છે, જે ઝિક્ર છે. ઝિક્ર કલ્બી, માણસો મસ્જિદમાં બેસેલા હોય છે, એકલો હોય, કોઈને વાતો ના કરે. એનો અર્થ એ નથી કે એ માણસ ગેલો છે યા એની અકલમાં કંઈ કમી છે. ના, એ એકલો ખાનગીમાં બેસીને અલ્લાહને યાદ કરતા હોય છે. એ ઝિક્ર કલ્બી કહેવાય. રૂહાની રાબતા અલ્લાહ સાથે હોય છે. દિલથી આપણે અલ્લાહને યાદ કરી શકીએ. ઝિક્ર અમલી એટલે કંઈ જીભથી નથી બોલતા, કંઈ દિલથી કંઈ કામ નથી લેતા, પણ સોસાયટીમાં, સમાજમાં આવા અખલાક પેશ કરે છે, આવા વર્તાવ પેશ કરે છે કે જેના અમલથી અલ્લાહની યાદ તાજી થાય છે. એમ નથી કે મસ્જિદમાં આવે છે તો આનો અખલાક માશા અલ્લાહ હોય છે, બધાને સલામ અલેકુમ, સલામ, ખૈરિયત, અને તને એની ઓફિસમાં જાઓ, એની દુકાનમાં જાઓ તો પછી એનો અખલાક બદલી જાય, કેમ કે બિઝનેસની જગ્યા છે, વેપારની જગ્યા છે, અહીંયા આવક અને તિજારતની જગ્યા છે. તો ઝિક્ર અમલીનો મતલબ એ નથી ખાલી અલ્લાહના ઘરમાં તમે આવો અને ઝિયારત કરવા જાઓ, હરમે માસુમામાં યા ઇમામને હરમમાં, તો બીજો અખલાકો. તમારા ઘરમાં કોઈ આવે, તમારી દુકાનમાં કોઈ આવે, તમારી ઓફિસમાં કોઈ આવે તો તમારો અખલાક ચેન્જ થઈ જાય. એ બરાબર ના કહેવાય. તો એ તન જાતનો ઝિક્ર છે. હવે હું ગઈ અઠવાડિયે મજાલિસમાં ખુસૂસિયાત ઉપર ચર્ચા કરી રહ્યો હતો કે ઝિક્રનો અમુક ખુસૂસિયાત છે. જેમાંથી પહેલી ખુસૂસિયત શું હતી કે જે ઝિક્ર કરે એનો દિલ રોશન થાય છે, મુનવ્વર થાય છે. અને બીજી ખુસૂસિયત શું હતી કે જે અલ્લાહનો ઝિક્ર કરે છે તો પરવરદગારે આલમ એને યાદ કરે છે. અલ્લાહ એનો ઝિક્ર કરે છે, એને યાદ કરે છે.
જેમ કે દાખલા તરીકે અહેલે બેત અલૈહિસ્સલામ અલ્લાહને આવી રીતે zikr કરતા હતા તો પરવરદગાર આલમ આ લોકોનો zikr કરતા હતા. ઇમામ અલી રૂકુની હાલતમાં અંગૂઠી આપે છે. પરવરદગાર આલમ કેવી રીતે zikr કરે છે અહેલે બેતનો? આયત નાઝિલ કરીને. જનાબ ફાતિમા ઝહરા ત્રણ દિવસ રોજા રાખ્યા હતા. અલ્લાહ કેવી રીતે યાદ કરે છે? કુરાનમાં સૂરા અલ-અતા નાઝિલ કરીને. આવી રીતે અલ્લાહે જે છે ને એ લોકોને યાદ કરે છે જે લોકો અલ્લાહને યાદ કરે છે. આજે હું તમારી સમક્ષ zikરની જે ત્રીજી ખુસૂસિયત છે એના ઉપર ચર્ચા કરવા માંગુ છું. zikરની જે ત્રીજી ખુસૂસિયત છે એ શું છે કે zikr ખુદામાં સુકૂન મળે છે. સુકૂન. અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ. આજે ઇન્સાન સુકૂન માટે શું નથી કરતો? દોડ ભાગ મહેનત જહમત, પણ સુકૂન નથી મળતો ઇન્સાનને. કેમ કે સુકૂન જે ગોતે છે ઇન્સાન આવી જગ્યા ગોતે છે જ્યાં સુકૂન નથી. જે જગ્યા સુકૂન છે અહીંયા તમે ગોતશો તો તમને સુકૂન મળશે. ક્યાં સુકૂન અમે ગોતે છે? અમે સુકૂન પૈસામાં ગોતે છે, અમે સુકૂન બિઝનેસમાં ગોતે છે, અમે સુકૂન જે છે ઊંચી પોસ્ટ ઊંચો મકામ ઉપર ગોતે છે, અમે સુકૂન જે છે શું આપણે કે દુનિયાની મોહબ્બતમાં ગોતે છે, અમે સુકૂન જે છે દાખલા તરીકે માદી વસ્તુમાં ગોતે છે. પણ કોઈ રવાયતમાં નથી કે તમને સુકૂન પૈસામાં મળશે, તમને સુકૂન બિઝનેસમાં મળશે, તમને સુકૂન ઊંચા મકામ અને ઊંચી પોસ્ટ હાસિલ કરવામાં મળશે, તમને સુકૂન દુનિયાની મોહબ્બતમાં મળશે. રવાયતમાં અને કુરાનમાં એ જ મળે છે કે સુકૂન જે છે ને અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ. અલ્લાહનો zikરમાં છે. હમણાં દુઆએ કુમૈલમાં આપણા જવાનિયા પડાવતા હતા યા મનિસ્મહુ દવા વ ઝિક્રુહુ શિફા. હમણાં પડાવ્યા યા મનિસ્મહુ દવા. દવા એટલે શું? એટલે ઇલાજ, બીમારીનો ઇલાજ. વ ઝિક્રુહુ શિફા, અને જેનો zikr જે શિફા છે એટલે સુકૂન, એટલે ઇત્મીનાન. વ તાઅતુહુ ગિના, અને જેની ઇતાઅત જે છે ને એ બેનિયાઝી છે. જે અલ્લાહની ઇતાઅત કરે એ બેનિયાઝ ઇન્સાન થઈ જાય છે. યા મનિસ્મહુ દવા, એ ઈ કી જેનો નામ દવા છે. વ ઝિક્રુહુ શિફા, એ ઈ ખુદા કી દેનો zikr શિફા છે. વ તાઅતુહુ ગિના, એ ઈ ખુદા કી જેની ઇતાઅત જે છે ને ઈ ઇન્સાનને ગની એટલે બેનિયાઝ કરી દે છે. બેનિયાઝ એટલે જે ઇન્સાન કોઈનો મુહતાજ ન હોય. તો શિફા ક્યાં છે? સુકૂન ક્યાં છે? દવા ક્યાં છે ઇન્સાનની? અલ્લાહના zikરમાં છે. જો ઈ જગ્યા ગોતવામાં આવે zikr તો આપણને સુકૂન મળશે. શું કામ આપણને મસ્જિદમાં સુકૂન મળે છે? કેમ કે zikરની જગ્યા છે. શું કામ રોઝા ઇમામમાં આપણને સુકૂન મળે છે? zikરની જગ્યા છે. શું કામ આપણે હજ કરવા જાય છે તો કાબા પાસે સુકૂન મળે છે? કેમ કે ઈ મરકઝે zikr છે, સેન્ટર છે, મરકઝ છે. રોઝા ઇમામ બારગાહમાં શું કામ સુકૂન મળે છે? કેમ કે zikરનો મરકઝ અને સેન્ટર છે. અહીંયા અલ્લાહનો zikr થાય છે. એટલા માટે એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પણ જેવી રીતે zikr કરવાનો હક છે આવી રીતે આપણે zikr કરે તો આપણને સુકૂન મળશે. એટલે ખુલૂસ, એટલે દિલથી, એટલે રિયાકારી માટે નહીં, એટલે દેખાવા માટે નહીં, એટલે અલ્લાહને અલ્લાહ સમજીને આપણે zikr કરે તો સુકૂન મળશે. જો આપણને એક બોજ સમજીને આપણે અલ્લાહને યાદ કરે કે એક બોજ રાખી દીધા છે અલ્લાહે આપણા જિમ્મેદારી છે આપણી ઉપર, તો પછી સુકૂન ક્યાં મળે? જો બીજો એક ટેન્શન થઈ જશે કે એક બોજ છે એને ઉતરવાનું છે. એટલા માટે અમુક zikr છે જેનો અસર જે છે ને ઈ છે કે ઈ કરે તો અલ્લાહ એને સુકૂન અતા કરે. તમે સાંભળતા રહો છો બધું વોટ્સઅપમાં, ફેસબુકમાં, ખોજા ટીવીમાં અને બીજા
મીડિયામાં તમે સાંભળતા રહો છો, આ zikr કરવાથી આ સુકૂન મળશે, આ zikr કરવાથી આ ફાયદો છે, આ zikr કરવાથી આ ફાયદો છે. તો આવી રીતે ઈ જે zikr લા ઇલાહા ઇલ્લલ્લાહ એક zikr છે, ઉલમા કહે છે કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ નું વિર્દ કરે તો આ zikરની સૌથી મોટીમાં મોટી ખુશિયત ઈ છે કે અલ્લાહ એને સુકૂન અતા કરશે. એટલા માટે 8મા ઇમામ ફરમાવે છે કે કલમતુલ લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની ફમન દખલા હિસ્ની અમિન મિન અઝાબી. જે માણસ લા ઇલાહા ઇલ્લલ્લાહ નો વિર્દ કરે, એના ઉપર એતકાદ રાખે, ઈમાન રાખે, એનો zikr કરે તો અમિન મિન અઝાબી, ઈ અલ્લાહનો અઝાબથી મહેફૂઝ રહેશે. કેમ? કેમ કે કલમતુલ લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની, અલ્લાહ કહે છે કે મારો કિલ્લા છે, મહેલ છે લા ઇલાહા ઇલ્લલ્લાહ. જે ઇન્સાન કોઈ મહલમાં દાખલ થાય તો પછી સિક્યુરિટી 4 કોરથી હોય છે. જ્યારે મહલમાં દાખલ થઈ જાય તો સિક્યુરિટી જ્યારે હોય તો એને સુકૂન મળે, કોઈ વ્યાધિ ના હોય. તો લા ઇલાહા ઇલ્લલ્લાહ જે છે ને એક શું આપણે કહે મહલ છે, જેના અંદર આપણને દાખલ થવાની જરૂરત છે. તો આપણને સુકૂન મળશે, સિક્યુરિટી મળશે. ફમન કહે છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની ફમન દખલા હિસ્ની અમિન મિન અઝાબી. હવે સવાલ ઈ છે કે હું જે આયત તમારી સમક્ષ પઢાયો છું કે યા અય્યુહલ્લઝીના આમનુ ઉઝકુરુલ્લાહ ઝિક્રન કસીરા, તમે વધારેમાં વધારે અલ્લાહનો zikr કરો. તો zikરનો મિસદાક શું છે? કેટલી વસ્તુને આપણે zikr કહી શકીએ? એક જ વસ્તુ છે? બે વસ્તુ છે? ના, ઘણી બધી વસ્તુ છે જેને આપણે zikr ઇલાહી કહીએ છીએ. જેમાંથી એક વસ્તુનું નામ જે છે, zikરમાંથી એક વસ્તુનું નામ છે તસ્બીહ ફાતિમા ઝહરા. આપણે અહેમિયત નથી દેતા તસ્બીહને. અમુક માણસ એને એટલે નમાઝ પઢીને પછી તસ્બીહને અહેમિયત નથી દેતા. તસ્બીહની બહુ અહેમિયત છે. તસ્બીહ ફાતિમા ઝહરાની જે આપણે અહીંયા પડે છે નમાઝ પછી, કેમ કે ઇમામ બાકર અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાય છે કે જે શખ્સ તસ્બીહ ફાતિમા ઝહરા પડતા હોય છે, આ શખ્સથી જિન્નાત અને શયાતીન દૂર થઈ જાય છે. એની ખુસુસિયત છે ઈ સુકૂન અતા કરે છે ઇન્સાનને તસ્બીહ ફાતિમા ઝહરા. જ્યારે શૈતાન દૂર થઈ જશે, જિન્નાત દૂર થઈ જશે તો બધું એટલે સરખું બેસી જશે, તો ઓટોમેટિક ઇન્સાનને સુકૂન મળશે. અને એમ કહે છે કે નમાઝ પછી જે માણસ તસ્બીહ ફાતિમા ઝહરા પઢે છે તો એ કહે છે કે 1000 રકાત નમાઝ પઢવાથી વધારે અફઝલ છે. જનાબે ફાતિમા ઝહરાની તસ્બીહ જો અમે પઢીએ છીએ, કઈ મામૂલી વસ્તુનું નામ ફાતિમા ઝહરાની તસ્બીહ નથી. 1000 રકાત નમાઝના બરાબરની વાત કરે છે આપણા એમાં. એક ડાક્ટર છે જેનું નામ છે ડોક્ટર હમીદિયાન. એ જે છે ને 25 વર્ષથી અમેરિકામાં રહે છે, ઈરાની ડાક્ટર છે. એ લખે છે પોતાની ચોપડીમાં કે મારો એક દોસ્તાર ઈ બી ડાક્ટર છે, સાયકોલોજીનો ડાક્ટર. એ કહે છે ઈ બી ઈરાની, ઈ ઈરાનથી એટલી બધી તસ્બીહ લઈને અમેરિકા આવ્યા. તો એને કહે છે કે શા માટે આ બધી તસ્બીહ તું લઈને આવ્યો છે અહીંયા ઈરાનથી અમેરિકા? તો એ કહે છે કે એ જે છે ને માણસોને દેવા માટે. તો શું કામ તમે માણસને તમે આપશો? તો એ કહે છે તાકી માણસ zikr કરે, તસ્બીહ ફાતિમા ઝહરા પડે તો આ લોકોને સુકૂન મળે, ખાસ કરીને બીમાર માટે, મરીઝ માટે. તો એ ડાક્ટર કહે છે બીજા ડાક્ટરને કે તો માણસોને ખબર ક્યાં છે કે આ તસ્બીહમાં એટલો અસર છે, તો કેવી રીતે આ લોકો સમજશે? તો એ કહે છે કે હું લઈને આવ્યો છું કે બધાય બીમાર અને મરીઝોને દવાના સાથે સાથે એ તસ્બીહ આપીશ અને એ લોકોને સમજાવીશ કે એ બી દવા જેમ છે, તમે એનો બી zikr કરો તો જેમ દવા ફાયદા કરે છે આવી રીતે એ તસ્બીહ બી તમને ફાયદા પહોંચાડશે. વિચાર કરો તમે, અમેરિકાનો મોટા ડાક્ટર એ વાત કરે છે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. યા મનિસ્મહુ દવા વ ઝિક્રુહુ શિફા, વ ઝિક્રુહુ શિફા. શું કામ આમાં બધું જે છે શું આપણે કે આ અસર છે? કેમ કે ઉલમા શું કહે છે? ઉલમા કહે છે કે
દુનિયામાં ઇન્સાનને સુકૂન શું કામ નથી મળતો? એનું કારણ શું છે? સુકૂનના પછવાડે ભાગે છે, સુકૂન શું કામ નથી મળતું? કહે છે કેમ કે શૈતાન અટેક કરે છે એના લોકોનો દિલ ઉપર, રૂહ ઉપર. તો જ્યારે શૈતાન વચમાં આવી જાય છે, અટેક કરે છે, તો પછી ઇન્સાનને સુકૂન નથી મળતું. તો ઉલમા કહે છે કે શૈતાનનો જે હમલો છે, જે અટેક છે, જે તીર હલાવે છે જખ્મી કરવા માટે, એને રોકવા માટે એક સેપરની જરૂરત છે. સેપર એટલે જે વસ્તુ ઉપર આપણે તીરને રોકે. દાખલા તરીકે યા તલવારને રોકે. મેદાને જંગમાં એક માણસ તીર હલાવે છે, તલવારથી મારે છે, તો જે માણસ મેદાનમાં જંગ લડવા માટે જાય છે તો એક હાથમાં તલવાર હોય, એક હાથમાં સેપર હોય રોકવા માટે. તો જે હોય જેનાથી રોકે છે ને એ સેપર કહેવાય. ઉલમા કહે છે શૈતાનના હમલા અને અટેકથી રોકવા માટે, શૈતાનનો તીરથી રોકવા માટે સૌથી બહેતર જે સેપર છે ઇન્સાન પાસે એ zikr ઇલાહી છે. જો zikr ઇલાહી ઇન્સાન પાસે હોય તો પછી અટેક અને હમલા શૈતાન નહીં કરી શકે, તો ઇન્સાનને શું સુકૂન મળશે. એટલા માટે એ આયત છે યા અય્યુહલ્લઝીના આમનુ ઝકરુલ્લાહ ઝિક્રન કસીરા, પછી કહે છે વસબ્બિહૂહુ બુકરતન વ અસીલા. તમે સૌથી વધારે અલ્લાહનો zikr કરો અને સુબહ શામ અલ્લાહનો zikr કરો. વસબ્બિહૂહુ બુકરતન વ અસીલા. સુબહ શામ અલ્લાહનો zikr કરવામાં આવે તો ઇન્સાનને જે છે ને ઈ સુકૂન મળશે. હું જે છે ને તસ્બીહ ફાતિમા ઝહરાની વાત કરતો હતો. તસ્બીહ ફાતિમા ઝહરા માં એટલી તાકાત છે કે જે zikr કસીરનો મિસદાક છે. અને zikr કસીર માંથી તસ્બીહ ફાતિમા ઝહરા છે. એક તમને ખાલી બસ એક્ઝામ્પલ આપીને તમને તમારી જહમત તમામ કરું. જનાબે સુલેમાનની હુકુમતની વાત કરે છે. જનાબે સુલેમાનની હુકુમતમાં જનાબે સુલેમાન પાસે એક તખ્ત હતું. તખ્ત સમજો છો એટલે જેવી રીતે આજના જમાનામાં આ વ્યુન જે છે ઉડે છે હવામાં ઉપર, આવી રીતે જનાબે સુલેમાનનો જે તખ્ત હતો, એટલે એક તખ્ત હતો, ઈ પવનને હુકમ આપતા હતા જનાબે સુલેમાન, તો ઈ એને પવન બુલંદ કરતી હતી ઊંચાઈ ઉપર. જેવી રીતે આવ્યુન બુલંદ થાય છે, પછી આવ્યુન જેવી રીતે હાલે છે, આવી રીતે જનાબે સુલેમાનનો જે તખ્ત હતો હવામાં ઈ એટલે આવ્યુન જેમ હાલતો હતો. જે જગ્યા એને જાવું હોય ઈ ખાલી હુકમ આપે પવનને કે મને આ કોરે જાવું છે, ઈ તખ્ત ઈ કોરે જાય. અને જેટલા જ્યાં જાવું હોય ખાલી હુકમ આપે. કેમ કે જનાબે સુલેમાનની હુકુમત જમીન ઉપરથી આસમાન ઉપર હતી. હવા, પવન, જિન્નાત, इंसान, चकलियों, परिंदों, जनावर दर एक ऊपर जनाबे सुलेमानની હુકુમત હતી. તમને ખબર છે. તો એની તખ્તની જે ખાસિયત હતી શું હતી, જેમાં એ બેસીને સફર કરતા હતા, ઈ તખ્ત જબરદસ્ત તરીકેથી બનાવવામાં આવેલો હતો. આ તખ્ત ઉપર સોના અને ચાંદીની ખુરશી હતી. આ તખ્તના ઉપર જેટલા રેશમનો પડદો હતો. અને જ્યારે એ સફર કરતા હતા તો ચકલીઓ અને પરિંદો તડકા જે હોય સૂરજનો, તો એનાથી સાયા કરવા માટે એના માથા ઉપર ચકલીઓ જે છે ને સાયા કરતા હતા કે જનાબે સુલેમાનને તડકા આફતાબનો તકલીફ ના પુગાડે. એના માથા ઉપર આમ આમ સફર કરતા હતા. એ પોતાના વઝીર સાથે જ્યાં જાવ. એક ફેરે ઈ જનાબે સુલેમાન સફર કરતા હતા તો નીચે જે છે ને જે જગ્યાથી બતાતા હતા જમીન ઉપર એક કિસાન, કિસાન એટલે વાવેતર કરવા વાળા, ખેતી કરવા વાળા એક ઇન્સાન એ આમ જોયે છે અને એને हैरत થાય છે. તો એ એક જુમલા કહે છે સુબહાનલ્લાહ, અલ્લાહે દાઉદના દીકરા એટલે સુલેમાનના કેટલી જબરદસ્ત હુકુમત આપી છે. એ हैरत કરે છે ને એ એના મોઢામાંથી જુમલા નીકળી જાય છે કે અલ્લાહ જે છે ને દાઉદને જે દીકરા છે સુલેમાનને કેટલી બહેતરીન હુકુમત આપી છે. આમ જોતા હતા ઈ એનો જે શબ્દ હતો ને પવનના વસીલાથી જનાબે સુલેમાનના કાન સુધી પૂકે છે. એટલે હવા પુકારે છે એનો. જનાબે સુલેમાન જ્યારે સાંભળ્યા તો પછી પવનને હુકમ આપે છે કે અહીંયા તખ્ત નાઝિલ થાય જમીન ઉપર ઈ જ જગ્યા. હવે આસમાનથી ઉપરથી
નીચે આવે છે જે જગ્યા ઈ કિસાન ખેતર અને વાવેતર કરતો તો ઈ જગ્યા ઈ જમીન ઉપર ઉતરે છે જનાબે સુલેમાન. તો જનાબે સુલેમાન એને કહે છે ઈ કિસાન ને ગરીબ માણસ ખેતર વાવેતર કરવા વાળા કે તું શું બોલેલો છે? તો એ કીધું કે હું વખાણ કર્યો અલ્લાહની કે અલ્લાહની જાત કેટલી પાકો પાકીઝા છે કે સુલેમાન જેવા નબીને આવી બહેતરીન હુકુમત આપી છે. તો મને ખુશી થાય છે, હેરત થાય છે, અલ્લાહની કુદરત મને યાદ આવે છે. તો જનાબે સુલેમાન એક જુમલા કહે છે, ઈ માણસ સાંભળજો. કહે છે તસ્બીહતુન વાહિદતુન યકબલુહા અલ્લાહ ખૈરુ મિમ્મા ઉતિયા મિન આલે દાઉદ. જનાબે સુલેમાન કહે છે કે એક કિસાન, એ વાવેતર કરવા વાળા, એ ઇન્સાન યાદ રાખજે, એક તસ્બીહ જે સુભાન અલ્લાહ યા અલ્હમ્દુલિલ્લાહ તું દિલની ગહેરાઈથી કર ખુલૂસ સાથે, જેને અલ્લાહ કબૂલ કરે તો ઈ તારો એક zikr જે છે અલ્લાહનો, આખી મારી હુકુમત જે છે ને જનાબ સુલેમાનની એનાથી વધારે અફઝલ અને બહેતર છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલી. اللهم صل على محمد. વિચાર કરો જનાબ સુલેમાનની હુકુમતથી અફઝલ એક અલ્લાહનો zikr જો આપણે ખુલૂસથી કરે તો, જેને અલ્લાહ કબૂલ કરી લે, દુનિયાની મોહબ્બત ન હોય, સિયાસત ન હોય, પોલિટિક્સ ન હોય અને દિલથી અલ્લાહને યાદ કરે તો જનાબે સુલેમાનની આખી હુકુમતથી વધારે અફઝલ અને બહેતર છે. એક ઓર સલાત પઢે મોહમ્મદ વાલા. اللهم صل على محمد. अजीज़ों, इसीलिए जो मोमिन इंसान होता है, जो औलिया अल्लाह होता है, जो इमाम होता है, जो नबी होता है, कितनी भी तकलीफ पड़े अल्लाह को याद करना नहीं भूलते. करबला वालों का भी यही हाल था. इतनी तकलीफ, मसाइब, गम, दुख, दर्द होने के बावजूद भी कभी अल्लाह को भूले नहीं करबला वाले. जब शब आशूर आई थी तो रवायत यही कहती है कि असहाब इमाम हुसैन इस तरह से अल्लाह का जिक्र कर रहे थे तो उनकी आवाज़ इस तरह से खैमे से आ रही थी जिस तरीके से मधुमक्खी की आवाज़ उसके घोंसले और उसके छाते से आती है. इस तरह से अल्लाह का जिक्र वो लोग कर रहे थे और मशगूल थे. और सुबह होते ही सब ने अल्लाह को याद किया. जनाब अली अकबर ने अजान दी, अजान के बाद नमाज पढ़ी, नमाज के बाद जंग का सिलसिला शुरू हुआ. एक के बाद दूसरा जाता रहा, शहीद होता रहा, अंसार अकरबा, यहाँ तक कि वो वक्त भी आया कि जनाब अली असगर जैसा नन्ना सिपाही भी अपने को झूले से गिरा देता है. और इमाम हुसैन जनाब अली असगर को भी लेके मैदान करबला में जाते हैं और दुश्मन जनाब अली असगर को भी शहीद कर देते हैं. लेकिन अजीजों, कमाल ये है कि पूरे करबला के वाकया में सिर्फ एक ही लाश को जनाब अली असगर की इमाम हुसैन ने दफन किया था और किसी की लाश को करबला के मैदान में दफन नहीं किया गया था. उलमा ने इसकी इल्लत लिखी कि क्यों जनाब अली असगर की लाश को इमाम हुसैन ने दफन किया था. उलमा ने इल्लत लिखी कि पहली वजह यह थी कि करबला में गर्मी बहुत ज्यादा थी, दाना जो जमीन पे पड़ता था तो भुन जाता था. अली असगर 6 महीने के थे, उनका जिस्म फूल जैसा नर्म जिस्म था. जनाब इमाम हुसैन को पता था कि शोहदा की शहादत के बाद इनके लाशें जमीने करबला पे पड़े होंगे. ये अजीजों, हुसैन ही को यकीन था कि सूरज की गर्मी, अली असगर का जिस्म सूरज की गर्मी को बर्दाश्त नहीं कर सकता था. इसलिए इमाम हुसैन ने जनाब अली असगर को दफन कर दिया. दूसरी इल्लत वजह और बयान करते हैं कि इमाम हुसैन को पता था कि शोहदा की शहादत के बाद उनके सरों को तन से जुदा किया जाएगा और नोके नेज़ा पे बुलंद किया जाएगा. हुसैन नहीं चाहते थे कि नन्हे मुजाहिद अली असगर का सर काटा जाए और नेज़े पे बुलंद किया जाए. तीसरी वजह उलमा कहते हैं हुसैन को पता था कि शोहदा की शहादत के बाद शोहदा के लाशों को घोड़ों की टापों से पामाल किया जाएगा. अली असगर का नन्हा सा जिस्म, फूल सा
जिस घोड़ों की टापों को सह नहीं सकता था, इसलिए इमाम हुसैन ने अली असगर की लाश को दफन कर दिया था। लेकिन अजीजो, हुसैन की तमन्ना पूरी नहीं हुई। तारीख कहती है जब सारे शहीद हो गए, शोहदा के सरों को इब्ने ज़ियाद के सामने पेश किया गया। वो मलून कहता है इसमें एक सर कम है। किसी सिपाही ने कहा ए इब्ने ज़ियाद, अरे हुसैन का जो सबसे छोटा सिपाही था उसको हुसैन ने दफन कर दिया। इब्ने ज़ियाद कहता मैं कुछ नहीं जानता, वो सर भी मुझको चाहिए। ए अजीजों, गजब हो गया। इब्ने ज़ियाद के सिपाही हाथ में नेज़ा लेके मैदान करबला की तरफ चले, जहां नर्म जमीन देखते थे नेज़ा मारते थे। मकतल लिखता है एक मर्तबा एक शकी ने एक नर्म जमीन पे नेज़ा मारा। जब नेज़ा जमीन से खींचा, अली असगर का लाशा नेज़े के साथ जमीन से बाहर आया। रबाब को ये खबर मिली, हाथों को बुलंद किया, ए परवरदिगार, मेरे बच्चे की खैर हो। अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिज़म बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि।